નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે શિક્ષણ દીપ ચેનલ પર। આજે આપણે શૈક્ષણિક યોજનાઓ 50 વન લાઇનર પ્રશ્નોની ચર્ચા કરીશું। તો જોઈએ ભૂક શૈક્ષણિક યોજનાઓ। 1. સમગ્ર શિક્ષા અભિયાન કયા વર્ષમાં એસએસએ અને આરએમએસએને મર્જ કરીને શરૂ થયું? 2018। 2. આરટીઈ અધિનિયમની કલમ 21 શું દર્શાવે છે? શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસી। 3. આરટીઈ મુજબ પ્રાથમિક સ્તરે શિક્ષક વિદ્યાર્થી અનુપાત કેટલો છે? 1:30। 4. આરટીઈ મુજબ ખાનગી શાળાઓમાં કેટલા ટકા આરક્ષણ છે? 25%। 5. નિષ્ઠા કાર્યક્રમ કયા મંત્રાલય દ્વારા શરૂ થયો? શિક્ષણ મંત્રાલય। 6. પીએમ પોષણ યોજના પહેલા કયા નામે ઓળખાતી હતી? મિડ ડે મીલ। 7. એનઈપી 2020માં ઈસીસીઈનો અર્થ શું છે? અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન। 8. એનઈપી 2020 મુજબ ફાઉન્ડેશનલ લિટરસી અને ન્યુમેરસી માટે કઈ યોજના છે? નિપુણ ભારત। 9. નિપુણ ભારત યોજના ક્યારે શરૂ થઈ? 2021। 10. દીક્ષા પ્લેટફોર્મ કયા માટે ઉપયોગી છે? શિક્ષક તાલીમ અને ઈ કન્ટેન્ટ। 11. સ્વયં પ્લેટફોર્મ કયા પ્રકારના કોર્સ આપે છે? મૂક્સ। 12. સ્વયં પ્રભા શું છે? ડીટીએચ શિક્ષણ ચેનલ। 13. રૂસા યોજના ક્યારે શરૂ થઈ? 2013। રૂસાનો મુખ્ય હેતુ શું છે? ઉચ્ચ શિક્ષણ સુધારણા। 15. ઇન્સ્પાયર એવોર્ડ કયા મંત્રાલય સાથે જોડાયેલ છે? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય। 16. કેજીબીલી યોજના કયા ધોરણ સુધી માટે છે? ધોરણ 6 થી 8। પીએમ ઈ વિદ્યા યોજના કયા સંકટ દરમિયાન શરૂ થઈ? કોવિડ-19। ઈ પાઠશાળા કોણ ચલાવે છે? એનસીઈઆરટી। 19. એનસીઈઆરટીનું મુખ્ય કાર્ય શું છે? અભ્યાસક્રમ વિકાસ। 20. આઈસીટી ઇન સ્કૂલ્સ યોજના ક્યારે શરૂ થઈ? 2004। 21. સ્કોલરશિપ ડીબીટી હેઠળ શું થાય છે? સીધો બેંક ખાતામાં જમા। 22. નેશનલ સ્કોલરશિપ પોર્ટલ કઈ પ્રકારની સેવા આપે છે? ઓનલાઇન સ્કોલરશિપ અરજી। 23. અટલ ઇનોવેશન મિશન કયા હેઠળ આવે છે? નીતિ આયોગ। અટલ ટિંકરિંગ લેબનો હેતુ શું છે? ઇનોવેશન પ્રોત્સાહન। 25. સ્કિલ ઇન્ડિયા મિશન ક્યારે શરૂ થયું? 2015। 26. પીએમકેવીવાય યોજના કયા મંત્રાલય હેઠળ આવે છે? સ્કિલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી। 27. ઓપન સ્કૂલિંગ માટે કઈ સંસ્થા જવાબદાર છે? એનઆઈઓએસ। 28. એનઆઈઓએસ ક્યારે સ્થાપિત થયું? 1989। 29. અડલ્ટ એજ્યુકેશનનો નવો નામ શું છે? લાઇફ લોંગ લર્નિંગ। 30. મિડ ડે મીલ હવે કયા નામે ઓળખાય છે? પીએમ પોષણ। 31. બ્રિજ કોર્સ ક્યારે અપાય છે? ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓ માટે। 32. રેમિડિયલ ટીચિંગનો હેતુ શું છે? નબળા વિદ્યાર્થીઓ સુધારવા। 33. ઇન્ક્લુઝિવ એજ્યુકેશન હેઠળ કોણ આવે છે? દિવ્યાંગ વિદ્યાર્થીઓ। 34. સમગ્ર શિક્ષામાં કયા સ્તરો આવરે છે? પ્રી પ્રાઇમરીથી 12। 35. એનઈપી 2020માં જીઈઆર વધારવાનો લક્ષ્ય શું છે? 50% 2035 સુધી। 36. વોકેશનલ એજ્યુકેશન એનઈપી મુજબ ક્યારથી શરૂ કરવું? ધોરણ 6 થી। 37. બેગલેસ ડેઝનો હેતુ શું છે? પ્રાયોગિક શીખવણી। 38. પરખ શું છે? નેશનલ અસેસમેન્ટ સેન્ટર। પરખનો હેતુ શું છે? મૂલ્યાંકન સુધારવું। 40. ફાઉન્ડેશનલ સ્ટેજ એનઈપી મુજબ કયા વય માટે છે? 3 થી 8 વર્ષ। 42. પ્રિપરેટરી સ્ટેજ કયા ધોરણ માટે છે? 3 થી 5। 42. મિડલ સ્ટેજ કયા ધોરણ માટે છે? 6 થી 8। 42. સેકન્ડરી સ્ટેજ કયા ધોરણ માટે છે? 9 થી 12। 44. એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એબીસી શું છે? ક્રેડિટ સંગ્રહ સિસ્ટમ। 45. એબીસી કયા માટે ઉપયોગી છે? ઉચ્ચ શિક્ષણ। 46. મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ સિસ્ટમ ક્યાં લાગુ છે? કોલેજ શિક્ષણમાં। 47. એફએલએનનો સંપૂર્ણ અર્થ શું છે? ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરેસી। 48. પીએમ શ્રી સ્કૂલ્સ યોજના ક્યારે શરૂ થઈ? 2022। 49. પીએમ શ્રીનો હેતુ શું છે? મોડલ સ્કૂલ બનાવવી। 50. એજ્યુકેશન 4.0 શું સૂચવે છે? ટેકનોલોજી આધારિત શિક્ષણ।